2 અગાઉ આપણે બહુ સરસ રીતે બે દાખલાઓ જોયા. આ ભાગની અંદર બે દાખલા એવા સિલેક્ટ કર્યા છે જે બહુ જ ઉપયોગી છે, અથવા એવું કહી શકાય કે એને અનુરૂપ રકમ પ્રમાણેના દાખલા તમને પૂછાઈ શકે. સૌપ્રથમ એ સર્કસ તંબુમાં 9.1 દાખલા નંબર 1. સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં થોંભલાની ટોચથી ખેંચીને એક દોરડી બાંધેલી છે. આ પ્રમાણે વીસ મીટર ની એની લંબાઈ છે. કોઈ કલાકાર એની પર ચડી રહ્યો છે અને એ જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવે છે. આપણે ત્રિકોણનું નામ આપીએ ABC. લખીએ તો અગાઉ કહ્યું તે પ્રમાણે કાટકોણ ત્રિકોણ ABC માં ફરીથી સમજી લઈએ. આપણને શિરોલંબ સ્થિતિમાં એક થાંભલો જે કહેવાય આપેલો છે, પરિણામે AB બાજુને જમીન સાથે એ 90 અંશનો ખૂણો બનાવે છે એવું આપણે માનીને ચાલીશું. જેથી મેં લખ્યું કે કાટકોણ ત્રિકોણ ABC માં કઈ બાજુ આપેલી છે, તો માનો કે AC 20 મીટર દોરડાની લંબાઈ, AB થોંભલાની ઊંચાઈ, ખૂણો AC માપ ખૂણો ACB 30 અંશ. ફરીથી એક જ પ્રશ્ન, આપણને કઈ બાજુ થીટા ખૂણો અહીંયા છે તો આપણને કર્ણ આપ્યો છે. થોંભલાની ઊંચાઈ શોધવાનું કહ્યું છે તો થોંભલો એટલે સામેની બાજુ થાય. કર્ણ આપેલો છે. ત્રિકોણમિતીય ગુણોત્તરની અંદર સામેની બાજુ અને કર્ણ એટલે આપણે મૂકીશું સાઈન. સાઈન 30 અંશ બરાબર સામેની બાજુ AB ભાગ્યા કર્ણ AC. મેં મૂલ્ય પહેલાથી લખી લીધું છે, આપણે ટેબલ પરથી મૂલ્ય મૂકીશું. સાઈન 30 જે મૂલ્ય મળે છે 1/2. AB જે આપણે જાણતા નથી, પરંતુ AC આપણે જાણીએ છીએ, જેનું મૂલ્ય આપણને આપેલું છે 20. જે ભાગાકારમાં છે સામે જશે તો ગુણાકારમાં. પરિણામે AB બરાબર 20/2 માટે AB બરાબર 10 મીટર. શું પૂછ્યું છે? તો આપેલ થોંભલાની ઊંચાઈ. તો આપણે અહીંયા લખીશું ઊંચાઈ 10 મીટર થાય. થોંભલાની ઊંચાઈ 10 મીટર થાય. ફરીથી આપણે ટૂંકમાં દાખલો જોઈ લઈએ. એક થોંભલો છે, એની ટોચથી જમીન સાથે એક દોરડું બાંધેલું છે જે જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવે છે. દોરડાની લંબાઈ એટલે કે કર્ણ આપણને 20 મીટર આપ્યો છે અને થોંભલાની ઊંચાઈ પૂછી છે. પરિણામે આપણે સાઈન ગુણોત્તર લીધું છે. સાઈન ગુણોત્તર લીધો એટલે આપણે સામેની બાજુને ભાગ્યા કર્ણ મૂક્યું. જો સામેની બાજુનું મૂલ્ય આપણને આપેલું નથી, કર્ણ બરાબર 20 છે, જે ભાગાકારમાં બરાબરની સામે જશે તો ગુણાકારમાં એટલે કે 20/2 મતલબ કે 10 મીટર એ થોંભલાની ઊંચાઈ હશે. ત્યાર પછીનો દાખલો કે વાવાઝોડાના કારણે એક વૃક્ષ અધવચ્ચે ભાગી પડે છે. એ ચોક્કસ મિત્રો એટલું યાદ હોવું જોઈએ આપણે કે એક હાઈટ છે, એની અમુક ઊંચાઈથી કોઈ વસ્તુ ભાગી અને એની જો ટોચ જમીનને અડકે છે તો સ્પષ્ટ છે કે ઉપરનો ભાગ લંબાઈમાં વધુ જ હોવો જોઈએ, નહીતર એ જમીનને અડકી શકે નહીં. તો આ પ્રમાણે
એની ઉપરની ટોચ જમીન સાથે આ પ્રમાણે ખૂણો બનાવે છે. સમગ્ર આ હાઈટ જે વૃક્ષની ઊંચાઈ છે, ધારો કે ત્રિકોણ આપણે લઈએ એ બી સી, ઉપરની ટોચ જે આપણે દર્શાવી છે, આપણે માનો કે એને એરેસ કહી શકીએ, જે પણ નામ આપવું હોય, જે આપણા માટે એસી છે. સમગ્ર વૃક્ષની ઊંચાઈ મેળવવા માટે બે મૂલ્ય એટલે કે એબી અને એસી બંને મૂલ્ય આપણે જાણતા હોઈએ અને બંનેનો જો સરવાળો આપણે કરીએ તો સંપૂર્ણ વૃક્ષની ઊંચાઈ આપણને મળે છે. આકૃતિ આપણે સમજીએ. કાટકોણ ત્રિકોણ એબીસી, ટોચ થી થડનું અંતર 8 મીટર. આ ટોચ થી આ થડ, કારણ કે એ ભાગેલો ભાગ જે ટોચનો ભાગ છે જે જમીન સાથે સ્પર્શ થાય છે 8 છે. જો બીસી બરાબર 8 મીટર ટોચ થી થડનું અંતર, એસી ઝાડનો એમ કહેવાય કે વળેલો ભાગ, એબી ઝાડનો ઊભો ભાગ, એવું આપણે માની લઈશું. બે વખત આપણે દાખલો ગણીશું. કયા કયા મૂલ્યની જરૂર છે અથવા કયું મૂલ્ય આપેલું છે. સૌપ્રથમ આપણે tan મૂકીએ. ખૂણો કેટલાનો બનાવ્યો છે? તો 30 અંશનો ખૂણો બન્યો છે, 30 અંશનો. જો હું tan ગુણોત્તર મૂકું છું તો પાસેની બાજુ આપેલી છે, મારે સામેની બાજુ મેળવવાની છે, જે મને મળવાપાત્ર જોઈએ. તો tan 30 અંશ બરાબર સામેની બાજુ AB, પાસેની બાજુ BC, tan 30 જે મૂલ્ય છે 1/√3. AB આપણે જાણતા નથી. BC નું મૂલ્ય આપ્યું છે 8. 8 ભાગાકારમાં છે, સામે જશે તો ગુણાકારની અંદર. પરિણામે AB બરાબર 8 ભાગ્યા વર્ગમૂળમાં 3. અહીં સુધીનું આપણને મૂલ્ય મળ્યું. કોનું મૂલ્ય મળ્યું? AB નું. ફરીથી એકવાર સમજી લઈએ કે આ મૂલ્ય મેળવવા માટે આપણે દાખલાની ગણતરી બે વખત કરીશું. એક વખત આપણને ઊભી બાજુ એટલે કે સામેની બાજુ મેળવવી જરૂરી છે, કારણ આપણી જોડે હવે બંને મૂલ્ય છે. સાઈન ગુણોત્તર મૂકીને પણ આપણે કર્ણ શોધી શકીએ, કોસ ગુણોત્તર મૂકીને પણ આપણે કર્ણ શોધી શકીએ. માનો કે આપણે કોસ મૂકીએ છીએ તો કોસ 30 અંશ બરાબર પાસેની બાજુ એટલે કે બીસી ભાગ્યા કર્ણ એટલે એસી. કોસ 30 જે મૂલ્ય છે વર્ગમૂળમાં 3/2. બીસી મૂલ્ય આપણને આપેલું છે 8. એસી જે આપણે જાણતા નથી. એસી બરાબરની જે દિશામાં છે તે ભાગાકારમાં છે, જેને આપણે સામે લઈશું તો ગુણાકારમાં. 2 બરાબરની આ તરફ ભાગાકારમાં, સામે જશે તો ગુણાકારમાં, અને વર્ગમૂળમાં 3 સામે જશે તો ભાગાકારની અંદર. પરિણામે એસી બરાબર, એસી સામે જશે 8 ગુણ્યા 2 16 થશે ભાગ્યા વર્ગમૂળમાં 3. એબી મૂલ્ય જે આપણને 8 ભાગ્યા વર્ગમૂળમાં 3 મળ્યું. એસી મૂલ્ય જે આપણને 16 ભાગ્યા વર્ગમૂળમાં 3 મળ્યું. અને બંને મૂલ્ય એ ઝાડની ઊંચાઈ દર્શાવે છે. ઝાડની ઊંચાઈ બરાબર AB પ્લસ AC. જો AB નું મૂલ્ય 8 ભાગ્યા વર્ગમૂળમાં 3, એસી નું મૂલ્ય 16 ભાગ્યા વર્ગમૂળમાં 3. બંનેમાં લસા કોમન છે, પરિણામે લસા એક જ વખત આપણે મૂકીશું અને ઉપરનો સરવાળો થશે. 16 + 8 જે 24 થાય છે. શું મિત્રો, અહીં સુધી આપણી આ ગણતરી પૂર્ણ થાય તો આપણો દાખલો પૂર્ણ ગણાય? તો ના.
અગાઉ પણ કહ્યું હતું સાબિતીના કિંમત શોધોના દાખલાઓની અંદર, અને આજે ફરીથી રિવાઇન્ડ કરું છું કે ત્રિકોણમિતીય ગુણોત્તરના દાખલામાં છેદની અંદર વર્ગમૂળ વાળું મૂલ્ય ન હોવું. આપણે એને વર્ગમૂળમાં 3 વડે ગુણીને દૂર કરવું કે ઉપરના ગુણોત્તરમાં જો કદાચ વર્ગમૂળમાં 3 નો ભાગ બનતો હોય તો એ રીતે દૂર કરીએ. બંને રીતે ધારો કે વર્ગમૂળમાં 3 જે આપણી આદત હોય ધોરણ 9 પ્રમાણે સમીકરણ, તો આપણે એને ગુણી લઈએ. ચલો નીચે વર્ગમૂળમાં 3 વડે ગુણ્યા, ઉપર પણ વર્ગમૂળમાં 3 વડે ગુણ્યા. વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે વર્ગમૂળ દૂર થાય, નીચે બને છે 3. અને એ ગુણાકાર અથવા ઉપરના મૂલ્યને આપણે એમ કે 3 વડે ભાગીએ તો 24 ને 3 વડે આપણે ભાગીશું, મળશે આપણને મૂલ્ય 8. આપણો જવાબ રહેશે 8 વર્ગમૂળમાં 3. ફરીથી અહીંયા એકવાર ફરીથી જોઈશું. એબી મૂલ્ય 8 ભાગ્યા વર્ગમૂળમાં 3 પ્લસ એસી મૂલ્ય 16 ભાગ્યા 16 પ્લસ 8 24 થાય છે. પરંતુ વર્ગમૂળમાં 3 છે એને દૂર કરવા અનિવાર્ય કાં તો ઉપરનો ગુણાકાર કરીએ, 8 ગુણ્યા વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એવું લખી નીચે વર્ગમૂળ દૂર કરીએ, અથવા તો અંશ છેદને વર્ગમૂળમાં 3 વડે ગુણીએ, નીચે વર્ગમૂળની નિશાની દૂર થાય, 8 ગુણ્યા 3 એટલે કે 24, અને આપણને જવાબ મળે કે 8 વર્ગમૂળમાં 3 મીટર જે ઝાડની ઊંચાઈ છે. ઉભેલો ભાગ તૂટેલો ભાગ બંનેનો સરવાળો કરતા આપણને કુલ ઝાડની ઊંચાઈ મળે છે. મિત્રો, ત્રિકોણમિતિનો આ બીજો ભાગ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. એટલું તમને ફરીથી યાદ અપાવી દઉં, હજુ બહુ જ મહત્વના ચેપ્ટર્સ જેમ કે પૃષ્ઠફળ, ઘનફળ, વર્તુળ સંબંધી ક્ષેત્રફળ અને અન્ય એવા બહુ સારા ચેપ્ટરો જે આપણી ચેનલ પર આપણે ટૂંક જ સમયની અંદર જોવાના છીએ. આશા રાખું કે તમને આપણું આ કામ બહુ જ પસંદ આવી રહ્યું છે. તો આજે જ પ્રયત્ન કરો કે વધુમાં વધુ વિદ્યાર્થીઓ એનો લાભ લે. પરિણામે વધુમાં વધુ શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરવાનો પ્રયત્ન કરો.